प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ અને મારું તજે તો મળે નહીં તારણ मेरा मुझ में कुछ ना है जो कछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे जो मेरा बोलिए सदगुरु महाराज मनुष्य जन्म सत्संग भजन ज्ञान સ્મરણ કીર્તન અને પરમાર્થ માટે મળ્યું છે બને ત્યાં સુધી પ્રભુને પ્રાર્થના કરવી પ્રથમ તો ભજન એ કહેવાય મારી સમજણ પ્રમાણે કે આપણાથી કોઈ તકલીફ ન પડવી જોઈએ બને તો કોઈ પણ રીતે મનથી પણ નહીં આપણું જીવન એટલે હું તો મારા ઉપરથી બોલું છું ગુરુજી બાકી કોઈને કહેતો નથી આપણું જીવન એવું હોવું જોઈએ ચાલંતા નર ધરતી ન જીવા થકે તો ડરે શબ્દ વિવેકીને શુદ્ધ સુલક્ષણા પૂછી પૂછી પાઉં ધરે મારી બેની અમને એવા એવા સંતો મારી બાયુ અમને એવા એવા સાધુ જનરે દીઠે રે મારા નૈણા ઠરે રે એવા રે અમને સંતો મળે એવા રે અમને સાધુરા મળે મનુષ્ય જીવન એનો ઉદ્દેશ સ્વાર્થનો ન હોવો જોઈએ ભલે આપણાથી થઈ જાય આવ કાના આવો બાપા આવો બધા આવો કાના દેવો આવો પ્રભુ આવો કાના આવો બાપા આવો આપણા સ્વાર્થ માટે ન હોવું ખાલી ફક્ત ને ફક્ત આપણો સ્વાર્થ છે ને જીવન નકામું છે એ જીવનનું કોઈ મૂલ્ય નથી આપણું જીવન દરેકના કલ્યાણ માટે હોવું જોઈએ દરેક જીવનું મંગળ કઈ રીતે થાય ન થાય માલિકની મરજી પર ભાવ તો રાખો કે મારાથી પરમાત્માને પ્રાર્થના કે કોઈનું ગુરુ ન થાય મારાથી કોઈને તકલીફ ન પડે મારું જીવન એવું હોય કે જીવનથી દરેક જીવ માત્રનું કલ્યાણ થાય મનુષ્ય જીવન ખરેખર તો તમારા પગલા જ એવા હોવા જોઈએ તમારા સમજ કર સંભલ કર કદમ बढ़ाता है कोई खुदी पे मरते हैं लाखों लोगों खुदा पे मरता है कोई આખું સંસાર જુઓ તો સ્વાર્થમય છે ડીપમાં જુઓ હવે એમાં દરેક વ્યક્તિને પોતાનું અસ્તિત્વ રાખવાનું હોય છે એમાં મારાથી લઈને બધાને પણ સ્વાર્થ ભૂપેનભાઈ
કૃપા બી બીજો સ્વાર્થ વગર જીવન જીવવું, ટોટલ સ્વાર્થ ન હોવો જોઈએ. યાદ રાખો, ખાલી મારું જ સારું, મારું જ ભલું, એ કઈ ખોટું નથી. એ એવું કરતા હોય તો એ બરોબર છે. કોઈ એમ કહેતા હોય ને કે મારું એકનું જ ભલું થાય, એમાં કોઈને કઈ વાંધો નથી કહેવામાં. એ કરતા હોય તો એ બરોબર થાય, પણ એમ નહીં, એવું ન હોવું જોઈએ. આપણા જીવનથી દયા जिस दिल में ना हो उस दिल को रख कर क्या करे. જે દિલમાં દયા ન હોય, જે દિલમાં પરમાત્માનું ભજન ન હોય, જે દિલમાં હરિગુરુ સંતોનો ભજન ન હોય, જે દિલની અંદર આત્મકલ્યાણનો ભાવ ન હોય, જેની અંદરથી બીજાના કલ્યાણનો ભાવ ન હોય, એ જીવન તો હું તમને કહું પશુનું સારું. સાચું બોલું, પશુ છે ને આપણા કરતા સેન્સિટિવ છે. આપણા કરતા ભાવ જગતમાં પશુ વધારે જીવે છે. આપણી અંદર એટલા બધા લપેડા લાગી ગયા ને કે આપણને ખાલી ખાલી અને ખાલી આપણો સ્વાર્થ જ ઉભો. પશુને તમે હે ને, એક કૂતરું હોય ને, કૂતરું એને તમે ખાલી રોટલી ટુકડો એકવાર નાખો ને એટલે એ છે ને તમારું છે ને, તમારી અંદર એ એની જવાબદારી બજાવશે. તમારી ફરજ આવે, આનો મેં ટુકડો ખાધો. તમે વિચાર કરો તો હરિગુરુ સંતો અને પરમાત્મા, હું તો કોઈ શરીરની વાત નથી કરતો, પણ સત્પુરુષો આપણા ઉપર કેટલી કરુણા કરે છે, વગર સ્વાર્થે. વગર સ્વાર્થે આપણા ઉપર કેટલી કરુણા કરે છે. એને કઈ તમે કઈ કરો એટલે એને કઈ મજા આવે એવો એ છે નહીં. તમે એને કઈ દઈ દો એટલે મજા આવે એવો નથી. તમે કોઈક સંત હોય, કોઈ સંત હોય કે કોઈ સાધુ હોય, કોઈ સદગુરુ હોય, કોઈ મહાપુરુષ હોય, આદ્ય શક્તિ હોય, એને કઈ તમે એનું ભલું કરો તો જ રાજી થાય એવા ન હોય. પણ એની અંદરની સ્થિતિ છે ને, આપણી અંદર કઈક એવા લક્ષણ પ્રગટ થવા જોઈએ. જે લક્ષણ પ્રગટ ન થાય ને તો કોને કાંઈ વાંધો નથી, પણ તમારો અરીસો તમારી પાસે, તમારું જીવન ઠોક છે. જીવનની કોઈ કિંમત જ નથી જો હરિભજન ન કરે. હરિભજ તો કોઢી ભલો. હરિનું ભજન કરતો હોય ને એને કોઢ હોય ને તો એ હરિભજ તો કોઢી જાય. અને કદાચ ભારત દેશનો વડાપ્રધાન હોય જો એ હરિનો ભજતો હોય ને તો એ નકામો. સત્સંગ ન કરતો હોય, ભજન ન કરતો હોય, ધ્યાન ન કરતો હોય, સ્મરણ ન કરતો હોય, કીર્તન ન કરતો હોય, એ જીવનની કોઈ કિંમત નથી. કારણ કે એમાં પોતાના, આજ મને મારા પોતાના આત્મકલ્યાણનો ભાવ ન હોય તો હું બીજાનો વિશે સારું ક્યાંથી વિચારી? મને જો મારા આત્મકલ્યાણનો ભાવ ન હોય તો હું બીજાનું સારું વિચારવું તો કઈ રીતે વિચાર્યું? શક્ય જ નથી. એટલે હું તો હૃદયથી પ્રાર્થના કરું કે તમારું જીવન છે ને તમારા એકલા માટે છે જ નહીં. તમારું જીવન તમારા પોતાના એકલા માટે છે જ નહીં. પરમાર્થે કાયા ધારી છે એ મનુષ્ય નહીં મોરારી છે. પરમાર્થ છે ને કરણી એસી કર ચલો કે તું હસો ને જરૂર. તમારું જીવન છે ને જીવન, હું તો પગે લાગીને કહું છું, આખા દિવસમાં સવારથી સાંજ સુધીમાં જો તમારાથી કોઈ એવું સારો વિચાર, સારું કર્મ અથવા સારી ગતિનું કોઈ વાતાવરણ ન થાય ને તો એ દિવસ તમારો ફેલ છે. આખા દિવસમાં સવારથી સાંજ સુધીમાં તમને કોઈ સારા વિચાર ન આવે, તમારાથી કોઈનું ભલું ન થાય, તમે કોઈ સારું કર્મ ક્રિયાનું નથી કહેતો, કરતા પણ નથી કહેતો, પણ તમારાથી દાખલા તરીકે કોઈને પાણી પીવું છે, તરસ લાગી છે, તમે જો એને પાણી ન પાવ ને તો એ તમારું જીવન ફેલ છે. આ મનુષ્ય જન્મ છે ને એ તમને કાંઈક તમારા મનુષ્ય જન્મમાં સદગુરુની કૃપા, સંતોની કૃપા, હરિની કૃપા છે આપણા ઉપર. હું તો તમને કહું આપણા ઉપર એટલી બધી અદ્ભુત કૃપા છે કે, અને તમે વિચાર તો કરો આપણને કેટલી શાંતિ છે, કાંઈ ખબર પડે? શાંતિનો રોટલો ખાવા મળે છે, શાંતિથી શ્વાસ લઈ હગી છે, શાંતિથી પાણી પી હગી છે, શાંતિથી જમી હગી છે, શાંતિથી કોકને ખવડાવી હગી છે. તમે જાઓ તો ખરી ક્યાંક બહારના દેશમાં, કેટલી અમુક જગ્યાએ કેટલી પીડા છે ખબર તમને?
એટલી બધી ભયાનક પીડા છે કે જીવવું છે ને એ મુશ્કેલ છે. તમને આટલું બધું પરમાત્મા મારો નાથ તમારી ઉપર આટલી બધી કૃપા કરે છે, અને તમને જો સત્સંગ ન હોય, તમને જો આત્મકલ્યાણ ન હોય, આખા દિવસમાં થોડો સમય તો આત્મકલ્યાણમાં કાઢવો મારા વાલા. કારણ કે એ તમારા માટે નહીં, તમારા માટે તો એ કલ્યાણકારી છે, પણ આખા વિશ્વ માટે તમારી ફરજ થાય છે. દરેક જીવના કલ્યાણ અર્થે અને તમારા આત્માના કલ્યાણ માટે તમારે સત્સંગ ભજન અને કરવું જ પડે. સાદેજી બોલો સદગુરુ મહારાજ. અચ્છો હાલો બોલ, ચા પાણી પીને સત્સંગ કરો છો એટલે પછી ભજન ચાલુ કરી. કૈલાસપતિ બાપુ કુમનભાઈ આવે છે? કુમનભાઈ આવે છે ને? હા બસ આવે, એને બોલી આવે. હા કોણ છે? ગુણુભાઈ વિનુભાઈ બોલાવે તમને, જાઓ ચા પાણી પી. ભગવાન આપણે કાશીમાં એવું કહે છે કે કાશીમાં આપણે આપણો દેહ છૂટે, જેનો દેહ છૂટે છે એને કાન વાંકો થઈ જાય છે. એની પાછળ ઈ કારણ કે એને શંકર ભગવાન એના કાનમાં મંત્ર આપે છે. હા કાશી તો મુક્તિ ને, કાશી એ તો મુક્તિની જગ્યા છે. ત્યાં તમે વિચાર તો કરો કેવડું ભજન અને કેવડા સત્પુરુષો ને કેટલા મહાપુરુષો થઈ ગયા. એમને થોડા થાય. હા બોલ એ ભાઈ ચાલુ કરો. ના તારો સત્સંગ તો ખાસ લેવો પડે. 2 મિનિટ કમ, 1 મિનિટ તો પ્રેમનો દરિયો જોવો, મમતાનો